કહેવાય છે ને કે કાયદાના હાથ ખૂબ લાંબા હોય છે, પછી ભલે તેની સામે કોઈ ગમે એટલો શક્તિશાળી રાજનેતા કેમ ન ઊભો હોય. ગુજરાતના રાજકારણમાં એક એવો ભૂકંપ આવ્યો છે જેણે સત્તાના સિંહાસન પર બેઠેલા મોટા મોટા માથાઓને હચમચાવી દીધા છે. ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ, પૂર્વ કેબિનેટ મંત્રી અને ઈડરના વર્તમાન ભાજપના ધારાસભ્ય રમણલાલ વોરાને કાયદાનો આકરો પાઠ ભણવા મળ્યો છે. સત્તા અને રાજકીય વગના જોરે ખોટા ખેડૂત બનવાનો ખેલ આખરે તેમને ભારી પડી ગયો છે. જાણો શું છે સમગ્ર મામલો. વાર્તા શરૂ થાય છે ઈડર નજીકના દાવડ ગામથી, જ્યાં રમણલાલ વોરાએ પોતાના પદ અને પ્રભાવનો દુરુપયોગ કરીને કાગળો પર એક નવો જ મોહરો ઊભો કર્યો. કાયદાની આંખમાં ધૂળ નાખીને ખોટા દસ્તાવેજોના આધારે તેઓ પોતે ખેડૂત ખાતેદાર બની ગયા. એટલું જ નહીં, પોતાના જ મત વિસ્તારના દાવડ ગામમાં સર્વે નંબર 792 અને સર્વે નંબર 548 હેઠળ આવેલી 7 એકરથી વધુ કિંમતી ખેતીની જમીન પોતાના પુત્ર સુહાગ વોરા, ભૂષણ વોરા અને પત્ની કુસુમબેન વોરાના નામે ખરીદી લીધી હતી. પરંતુ સત્તાના નશામાં રમાયેલો આ ખેલ લાંબો સમય ટક્યો નહોતો. સત્ય લાંબો સમય છુપાતું નથી અને આ સમગ્ર મામલો કૃષિ પંચ, ગણત પંચના ચોપડે ચડી ગયો હતો. જ્યારે આ મામલો તપાસ હેઠળ આવ્યો ત્યારે વાર્તામાં એન્ટ્રી થઈ ઈડરના મામલતદાર પૂજા જોશીની. કોઈપણ પ્રકારના રાજકીય દબાણ કે ધારાસભ્યના પાવરની પરવા કર્યા વિના તેમણે કાયદાનું શાસન સર્વોપરી રાખ્યું હતું. મામલતદાર કોર્ટે ધારાસભ્ય રમણલાલ વોરા અને તેમના પરિવારને પોતાનો પક્ષ રાખવા અને પોતે જ સાચા ખેડૂત હોવાના પુરાવા રજૂ કરવા વારંવાર સમન્સ મોકલ્યા હતા. પરંતુ સત્તાના પ્રોટોકોલ પાછળ છુપાયેલા ધારાસભ્ય કે તેમનો પરિવાર એક પણ મુદતમાં હાજર રહેવાની તસ્દી રાખી શક્યો નહોતો. કદાચ તેમની પાસે સાબિત કરવા માટે કંઈ હતું જ નહીં. જ્યારે ગણોત ધારાના ભંગ બદલ તંત્ર દ્વારા જંત્રી મુજબ 300% જેટલો મસમોટો દંડ ફટકારવામાં આવ્યો, ત્યારે પણ ધારાસભ્યના પરિવારે આ દંડ ભરવાની તસ્દી લીધી નહોતી. આખરે કાયદાએ પોતાનું કામ કર્યું. ઈડર મામલતદાર દ્વારા આ 7 એકરથી વધુની જમીન હવે જપ્ત કરીને સરકાર હસ્તક એટલે કે શ્રી સરકાર કરી દેવામાં આવી છે. ગુજરાતના રાજકીય ઇતિહાસમાં શાસક પક્ષના કોઈ વર્તમાન ધારાસભ્ય સામે આવી આકરી કાર્યવાહી થઈ હોય તેવો આ કદાચ પહેલો કિસ્સો છે. એ નેતા ક્યારેક વિધાનસભામાં કાયદાઓ બનાવતા હતા, આજે એ જ નેતા ગેરકાયદેસર કામ કરતા પકડાયા છે. આ કાર્યવાહીથી રમણલાલ વોરાની દાયકાઓ જૂની રાજકીય કારકિર્દી પર ક્યારેય ન ભૂલાય તેવું મોટું ગ્રહણ લાગી ગયું છે.